આજે આપણે જઈશું હાસોદ તાલુકામાં આવેલ આસ્થા ગામમાં આશાપુરી માતાના દર્શનાર્થે અને એની હિસ્ટ્રી વિશે આપણે વાત કરીશું. હાસોદ તાલુકાના આસ્થા ગામમાં આવેલ આશાપુરી માતાનું મંદિર ભરૂચ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટેનું એક પરમ આસ્થાનું કેન્દ્ર છે. એનો ઇતિહાસ પણ ખૂબ અનોખો છે. આશાપુરી માતાને આદિશક્તિ એક સ્વરૂપ માનવામાં આવે છે. આશાપુરા નામનો અર્થ એ થાય કે ભક્તોની આશા ઈચ્છા પૂરી કરનાર માતાજી. મૂળ લોકવાયકા અનુસાર સદીઓ પહેલાં મારવાડના એક વેપારી દેવચંદ વાણિયાએ ભક્તિની પ્રસન્નતા કરી માતાજીને પ્રગટ થયા હતા અને માતાજીએ તેમને સ્વપ્નમાં આવી મંદિર બનાવવાની પ્રેરણા આપી હતી અને વચન આપ્યું હતું કે જે કોઈ પણ શ્રદ્ધાથી અહીં સાચા મનથી આવશે તેની મનોકામના પૂરી કરવામાં આવશે. આશાપુરી માતા માત્ર કચ્છના જાડેજા રાજપૂતોના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના લોહાર, બ્રાહ્મણ, ચૌહાણ સમાજ, અન્ય સમાજોના કુળદેવી અથવા તો ઇન્દ્રદેવી છે. દક્ષિણ ગુજરાતમાં વસતા શ્રદ્ધાળુઓ જેઓ વર્ષો પહેલાં સ્થળાંતર કરીને અહીંયા આવ્યા હતા તેમણે પોતાની સ્થાપના કેન્દ્ર તરીકે આસ્થા ગામ માતાજીની સ્થાપના કરી હતી. આસ્થા ગામ તેમના આશાપુરી માતાજીના ભવ્ય મંદિરને કારણે સમગ્ર ભરૂચ અને સુરત જિલ્લામાં પ્રખ્યાત છે. સ્થાનિક લોકો માને છે કે માતાજી આખા ગામ અને પંથકની રક્ષા કરે છે. મંદિરમાં બિરાજમાન આશાપુરી માતાની મૂર્તિ તમે જોઈ શકો છો. ખૂબ અત્યંત તેજસ્વી અને ભવ્ય છે. માતાજીના દર્શન માત્રથી મનને શાંતિ મળે છે. આશાપુરી માતાના મંદિરમાં આસો અને ચૈત્ર નવરાત્રિમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસોમાં વિશેષ હવન, નવચંડી યજ્ઞ, મહાઆરતી અને અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આશાપુરી માતાનું મંદિર ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો. નાનું મંદિર છે. ત્યાં હનુમાનજીની મૂર્તિ, જલારામ બાપાની મૂર્તિ પણ બિરાજમાન છે. રામ, સીતા, લક્ષ્મણની પણ મૂર્તિ બિરાજમાન છે. શ્રી કૃષ્ણ, રાધા ભગવાનની પણ મૂર્તિ બિરાજમાન છે. લડ્ડુ ગોપાલ પણ છે. ત્યાં એવી લોકવાયકા છે કે જે કોઈ શ્રદ્ધાળુઓ અહીં આવી શ્રદ્ધાપૂર્ણ માતાજીના ચરણોમાં શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે, કોઈ આશા રાખે છે તેમની આશા આશાપુરીમાં અવશ્ય પૂરી કરે છે. તેમને નિરાશ કરતા નથી. તેઓ ભક્તોના કષ્ટ કાપી સુખ સમૃદ્ધિ આપે છે.